નમસ્કાર મિત્રો, આપણે કોષના નિયામકી કેન્દ્રનો અભ્યાસ કરીએ છીએ, એટલે કે કોષ કેન્દ્રનો અભ્યાસ કરીએ છીએ. આ કોષ કેન્દ્ર કેવું હોય, આપણે એની રચનાનો અભ્યાસ કર્યો. કોષ કેન્દ્રમાં મુખ્ય બે ભાગ તમને જોવા મળે. જો તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષ કેન્દ્રનો અભ્યાસ કરો તો એની અંદર તમને મુખ્ય બે રચના જોવા મળે છે. એક બહાર રહેલું આવરણ અને બીજું અંદર ભરેલું અર્ધ તરલ પ્રવાહી. એમાંથી બહાર રહેલા આવરણને આપણે શું નામ આપ્યું? કોષ કેન્દ્ર પટલ. અને અંદર રહેલા જે તરલ પ્રવાહી છે એને શું નામ આપ્યું? કોષ કેન્દ્ર રસ. આ જે કોષ કેન્દ્ર રસ છે એની અંદર બે રચનાઓ આવેલી છે. એક આવી કોષ કેન્દ્રિકા અને બીજું આનુવંશિક દ્રવ્ય એટલે કે રંગસૂત્ર દ્રવ્ય. હા, બીજી એક ખાસિયત, જો તમે આંતર અવસ્થાનો કોષ જોશો તો એમાં આનુવંશિક દ્રવ્ય એકદમ શિથિલ જટિલ જાળાની માફક પથરાયેલું હોય છે, જેને શું કહેવાય છે? રંગસૂત્ર દ્રવ્ય. આ રહ્યું આ આંતર અવસ્થાનો કોષ મેં બતાવ્યો છે. અને એમાં કોષ કેન્દ્રની અંદર આ જે આનુવંશિક દ્રવ્ય છે એકદમ શિથિલ જટિલ જાળાની માફક પથરાયેલું છે, એટલે રંગસૂત્ર દ્રવ્ય એને કહેવાય. પણ તમે આંતર અવસ્થા સિવાય કોઈ પણ વિભાજન અવસ્થાનો કોષ લેશો તો તમને આ રંગસૂત્ર આવું જટિલ જાળા જેવું નહીં દેખાય, પણ આવું સ્પષ્ટ રંગસૂત્ર સ્વરૂપે દેખાશે. આ કોઈ પણ વિભાજન અવસ્થાનો કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. અને એમાં આનુવંશિક દ્રવ્ય કયા સ્વરૂપે જોવા મળે છે? જોવો જોઈએ, રંગસૂત્ર સ્વરૂપે. તો પ્રશ્ન એમ થાય કે હવે આ રંગસૂત્ર કેવું હોય? ચાલો આપણે આ રંગસૂત્રની રચનાને સમજીએ. તમે કોઈ પણ રંગસૂત્ર લઈ લેશો લાક્ષણિક સામાન્ય રીતે, તેમાં તમને શું જોવા મળશે? હું આકૃતિમાં બતાવું. માની લો કે આપણે લાક્ષણિક આવું એક રંગસૂત્ર લીધું છે. એ રંગસૂત્રમાં તમને આવી એક ખાંચ જોવા મળશે. આ રહ્યું આ ખાંચ. ખરેખર આવું ખાંચ દેખાય છે, અંદર કોઈ ડાર્ક વસ્તુ નથી. એ રંગસૂત્રમાં તમને આવી ખાંચ જોવા મળશે. આ જે ખાંચ છે ને પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન કહેવાય છે ઇંગ્લિશમાં. પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન. ગુજરાતી આપણે કરીશું પ્રાથમિક ખાંચ. હો, એટલે તમે લાક્ષણિક રીતે કોઈ પણ કોષનું રંગસૂત્ર કાઢીને જોશો તો એની અંદર આપણે આ રંગસૂત્ર બહાર કાઢ્યું. જો અહીંયા કોઈ પણ લાક્ષણિક કોષનું રંગસૂત્ર બહાર કાઢીને જોશો તો એની અંદર તમને આવી એક ખાંચ દેખાશે. આ વિશિષ્ટ મહત્વની ખાંચ છે, પ્રાઇમરી ખાંચ, જેને આપણે શું કહીશું? એને આપણે સેન્ટ્રોમિયર કહીશું, જે તમે બધા જાણો છો. અને આ જે સેન્ટ્રોમિયર છે ને એની ઉપર બે તકતીઓ જેવી રચના આવેલી છે. પ્રત્યેક સેન્ટ્રોમિયરમાં, રંગસૂત્રના પ્રત્યેક સેન્ટ્રોમિયરમાં આવી બે તકતી જેવી ઉપસેલી રચના તમને દેખાશે. આને કાઇનેટોકોર કહેવાય છે. આ કાઇનેટોકોર દેખાય છે, મેં લખ્યું બધું. ઓકે, દેખાય છે. આ કાઇનેટોકોર શું કામ કરે? આ કાઇનેટોકોરનો ઉપયોગ ક્યારે થાય? કોષ વિભાજન દરમિયાન. જ્યારે કોષ વિભાજન થાય ને ત્યારે રંગસૂત્ર ત્રાકતંતુઓ સાથે જોડાય છે, તમે કદાચ જાણો છો. ચલો, મેં આ કોષ વિભાજનનો એક કોષ બતાવ્યો છે જેમાં આ રંગસૂત્ર છે. અને અહીંયા મેં આવા બે રંગસૂત્ર બતાવ્યા છે. આ તારા કેન્દ્ર છે. બંને બાજુ તારા કેન્દ્ર હોય, બંને ધ્રુવ તરફ. તમે જાણો છો કે બે તારા કેન્દ્ર હોય કોષમાં. આ તારા કેન્દ્ર છે અને એમાંથી સર્જાતા આ ત્રાક તંતુઓ છે. અને આ ત્રાક તંતુ બંને ધ્રુવ તરફ હોય, બંને બાજુ છે આ ત્રાક તંતુઓ. એટલે જ્યારે કોષ વિભાજન થાય ત્યારે આ જે ત્રાક તંતુઓ છે રંગસૂત્ર સાથે જોડાય. પણ રંગસૂત્રમાં કઈ જગ્યાએ? આ કાઇનેટોકોર સાથે. જો આ મેં રંગસૂત્ર બતાવ્યું છે ને એમાં આ જે ડાર્ક બ્લેક ટપકા હું તમને બતાવું છું, આ કાઇનેટોકોર છે.
બંને બાજુના ત્રાગતંતુઓ બે અલગ અલગ કાઇનેટોકોર સાથે જોડાય એટલે એક સેન્ટ્રોમિયરમાં આવા બે કાઇનેટોકોર આવેલા છે. દેખાય છે આકૃતિ બરાબર? ઓકે, દેખાય છે. એટલે આમ તમે કોઈ પણ લાક્ષણિક રંગસૂત્ર લેશો તે રંગસૂત્રમાં તમને એક આવી પ્રાથમિક ખાંચ પ્રાઇમરી કોન્સ્ટ્રિક્શન જોવા મળશે, જેને આપણે શું કહીશું? સેન્ટ્રોમિયર. અને એ સેન્ટ્રોમિયર ઉપર આવા બે ઉપસેલી બિંબ તકતી જેવી રચના જોવા મળશે, જેને કાઇનેટોકોર કહીશું. અને કાઇનેટોકોરનો ઉપયોગ ક્યારે થાય છે? કોષ વિભાજન દરમિયાન ત્રાગતંતુઓ આ કાઇનેટોકોર દ્વારા રંગસૂત્ર સાથે જોડાય છે, એવું આપણે કહી શકીએ. બીજી એક બાબત, ઘણા બધા રંગસૂત્રમાં આવી એક જ ખાંચ નથી હોતી, વધારાની ખાંચ પણ હોય છે. આ સેન્ટ્રોમિયર જેવી વધારાની ખાંચ હોય છે, જેને સેકન્ડરી કોન્સ્ટ્રિક્શન કહેવાય છે. જોઈએ કેવી હોય. આ પ્રાઇમરી કોન્સ્ટ્રિક્શન, આ પહેલી ખાંચ જેને આપણે સેન્ટ્રોમિયર કહીએ છીએ. સેન્ટ્રોમિયર અથવા તો એને શું કહીશું? પ્રાઇમરી કોન્સ્ટ્રિક્શન. બરાબર ને? આ પ્રાઇમરી કોન્સ્ટ્રિક્શન જેને આપણે સેન્ટ્રોમિયર કહીએ છીએ ને એના ઉપર આવા કાઇનેટોકોર છે. પણ કેટલાક રંગસૂત્રમાં આવી બીજી પણ એક ખાંચ જોવા મળે છે. પ્રાઇમરી કોન્સ્ટ્રિક્શન સિવાય વધારાની ખાંચ જોવા મળે છે, અને એ ખાંચ મોટે ભાગે આ જે રંગસૂત્ર છે ને એના છેડાના ભાગે. બીજી એક વાત કહી દઉં, આ સેન્ટ્રોમિયરની જે આ બંને બાજુઓ છે ને એને ભુજા કહેવાય. આ એક બાજુની ભુજા અને આ બીજી બાજુની ભુજા. સેન્ટ્રોમિયરની બંને સાઈડને આપણે ભુજા કહીશું. આર્મ્સ, ઇંગ્લિશમાં આર્મ્સ, ગુજરાતીમાં આપણે એને ભુજા કહીશું. એટલે આમ એક સેન્ટ્રોમિયર હોય છે, એક આવી પ્રાઇમરી કોન્સ્ટ્રિક્શન હોય છે, પણ કેટલાક રંગસૂત્રમાં આવી બીજી આવી ખાંચ જોવા મળે છે, અને એ ખાંચ આ ભુજાના છેડાના ભાગે આવેલી છે. માન લો કે અહીંયા ખાંચ સર્જાય, આ ખાંચ, ખાંચ પડી બંને બાજુ. આ જે ખાંચ પડી ને એને સેકન્ડરી કોન્સ્ટ્રિક્શન કહેવાય છે. આ પહેલી ખાંચ હતી, આ બીજી ખાંચ સેકન્ડરી કોન્સ્ટ્રિક્શન, દ્વિતીય ખાંચ કહેવાય. અને જ્યાં રંગસૂત્રના ભુજાના છેડાના ભાગે ક્યાં પડી યાદ રાખજો, મોટે ભાગે રંગસૂત્રમાં આવી એક જ ખાંચ હોય છે, પ્રાઇમરી કોન્સ્ટ્રિક્શન. પણ કેટલાક રંગસૂત્રમાં આવી બીજી ખાંચ પણ જોવા મળે છે ને એ બીજી ખાંચ ક્યાં હોય છે? ભુજાના છેડાના ભાગે. જ્યાં ભુજાના છેડા ભાગે આવી સેકન્ડરી કોન્સ્ટ્રિક્શન બીજી ખાંચ સર્જાય છે ને ત્યાં ઉપસેલો બહિરુદ ભેદ સર્જાય છે. આવો ઉપસેલો ભાગ સર્જાય. અરે વાહ! જેને સેટેલાઇટ કહેવાય છે. એટલે સેકન્ડરી કોન્સ્ટ્રિક્શનમાંથી બહાર ઉપસેલી જે રચના સર્જાય છે આ રહ્યા, એને શું કહેવાશે? સેટેલાઇટ કહેવાય છે. અને આ જે રચના છે ને એ અભિરંજિત નથી થતી. તમે જ્યારે રંગસૂત્રને અભિરંજિત કરો એટલે આ ભાગ અભિરંજિત નથી થતો, અરંજિત જોવા મળે છે. બરાબર? તો આને આપણે સેટેલાઇટ કહીશું. પુસ્તક પ્રમાણે સેટેલાઇટની વ્યાખ્યા જોઈએ અહીંયા આપેલી છે કે ભાઈ કેટલાક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિતીયક રચના બનાવે છે, જેને આપણે શું કહીશું? સેટેલાઇટ. કેટલાક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અરંજિત એટલે અભિરંજિત ન થાય એવી આ દ્વિતીયક વધારાની રચના બનાવે છે, જેને શું કહેવાય છે? સેટેલાઇટ કહેવાય છે. અને જે રંગસૂત્રમાં આવું સેટેલાઇટ આવેલું છે એને સેટેલાઇટ રંગસૂત્ર કહેવાય છે. સેટેલાઇટ રંગસૂત્ર. ટૂંકમાં એને લખવું હોય તો આ રીતે લખાય: સેટ રંગસૂત્ર, સેટ ક્રોમોઝોમ, સેટ રંગસૂત્ર. અથવા તો બીજા શબ્દમાં એને માર્કર ક્રોમોઝોમ પણ કહેવાય છે. સેટ ક્રોમોઝોમ અથવા તો માર્કર ક્રોમોઝોમ, બીજું પણ એને આવું નામ અપાય છે. અહીંયા હું લખું છું સેટ ક્રોમોઝોમ અથવા તો એનું નામ છે માર્કર ક્રોમોઝોમ. અને આવા સેટ ક્રોમોઝોમ, માર્કર ક્રોમોઝોમ આપણી અંદર 5 જોડ છે. આપણી અંદર કુલ 23 જોડ રંગસૂત્ર છે. એમાંથી 5 જોડ રંગસૂત્ર એવા છે કે જેમાં આવી સેટેલાઇટ આવેલું છે.
એટલે એને સેટેલાઇટ સેટ ક્રોમોસોમ અથવા તો માર્કર ક્રોમોસોમ કહેવાય છે. કઈ 5 જોડ તમને કદાચ એવો પ્રશ્ન થાય, હું તમને કહી દઉં, ઘણી વખત નીટ વગેરેમાં પૂછાય છે. એટલે 23 જોડ રંગસૂત્રમાંથી 13મી, 14મી, 15મી, 21મી અને 22મી આ સેટ રંગસૂત્ર કયા છે આપણી અંદર? 13, 14, 15, 21, 22 આ 5 જોડ રંગસૂત્ર છે ને એમાં આવી સેટેલાઇટ આવેલું છે. એ સેટેલાઇટ રંગસૂત્ર સેટ ક્રોમોસોમ કહેવાય છે. ફરી એકવાર કયા? 13, 14, 15, 21, 22 23 જોડમાંથી 13મી જોડ, 14મી જોડ, 15મી, 21મી અને 22મી જોડના જે રંગસૂત્ર છે એમાં સેટેલાઇટ આવેલું છે એટલે એને સેટ ક્રોમોસોમ, સેટેલાઇટ ક્રોમોસોમ કહેવાય અથવા તો એને માર્કર ક્રોમોસોમ્સ કહેવાય છે. તો અહીંયા આપણે આ રંગસૂત્રનો પરિચય આપ્યો. હવે આપણે ડિટેલમાં રંગસૂત્રને 12મા ધોરણમાં ભણવાનું છે. એ બહુ જ ટૂંકું આપેલું છે, પણ એના સિવાય વધારે આપણે 12મા ધોરણમાં ડિટેલમાં સમજીશું જેનેટિક્સની અંદર. ચલો આપણે આ રંગસૂત્રના પ્રકાર જોઈએ. રંગસૂત્રના ઘણી બધી રીતે પ્રકાર પડે છે, પણ સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના મુખ્ય 4 પ્રકાર પડે છે. પરીક્ષામાં પણ તમને પૂછાય, સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના પ્રકાર જણાવો. કયા 4 પ્રકાર પડશે? નામ યાદ રાખજો. તમને આ બધી વ્યાખ્યાઓ પણ પૂછાય, આકૃતિ પણ પૂછાય અને MCQમાં પણ પૂછાય છે. કયા 4 પ્રકાર? મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, ટેલોસેન્ટ્રિક, સબટેલોસેન્ટ્રિક અથવા તો સબટેલોસેન્ટ્રિકનું જ બીજું નામ છે એક્રોસેન્ટ્રિક. આપણી પુસ્તકમાં એક્રોસેન્ટ્રિક લખેલું છે. એક્રોસેન્ટ્રિક મતલબ શું થયો? સબટેલોસેન્ટ્રિક. યાદ રાખજો. ચલો નામ ઉપરથી આપણે એના અર્થ કહી શકીએ. આ રંગસૂત્રના પ્રકાર કેવી રીતે પાડેલા છે? સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે. સેન્ટ્રોમિયર ક્યાં છે? નામની અંદર જ. મેટા, મેટા એટલે મધ્ય ભાગે. સબ મેટા એટલે મધ્યથી થોડું દૂર. ચલો ટેલો, ટેલો એટલે ટેલ, ટેલ એટલે પૂંછડી, પૂંછડીના ભાગે, અંત ભાગે. અને સબ ટેલો એટલે પૂંછડીથી થોડું અંદર, થોડું દૂર. સમજાય? ચલો આપણે આકૃતિ સાથે સમજીએ. પહેલો પ્રકાર મેટાસેન્ટ્રિક. આમાં શું હશે હવે તમે કહી શકો? આમાં સેન્ટ્રોમિયર છે ને રંગસૂત્રના મધ્ય ભાગે આવેલું છે. આ સેન્ટ્રોમિયર એ રંગસૂત્રના મધ્ય ભાગે છે. સેન્ટ્રોમિયર રંગસૂત્રના મધ્ય ભાગે આવેલું છે એટલે તો એને શું કહેવાય છે? મેટાસેન્ટ્રિક. અને આવા રંગસૂત્રમાં બંને બાજુની ભુજાઓ જુઓ, એની લંબાઈ કેવી છે? એક સરખી. કેમ કે સેન્ટ્રોમિયર રંગસૂત્રના મધ્ય ભાગે આવેલું છે. રંગસૂત્રના 2 સરખા ભાગ થાય એટલે બંને બાજુની ભુજાઓની લંબાઈ કેવી છે? એક સરખી જોવા મળશે. ચલો એના ઉપરથી તમે કહી શકો કે સબ મેટાસેન્ટ્રિક કેવા હશે? એમાં સેન્ટ્રોમિયર મધ્યથી થોડું દૂર. આ મધ્ય ભાગ હતો, અહીંથી એનું દૂર. આ મધ્યથી દૂર. સેન્ટ્રોમિયર મધ્યથી દૂર આવેલું છે. સેન્ટ્રોમિયર મધ્ય ભાગથી થોડું દૂર જાય એટલે શું થાય? રંગસૂત્રના 2 સરખા ભાગ ન થાય, એક ભાગ લાંબો થાય ને એક ભાગ ટૂંકો થાય. એટલે એક બાજુની જે ભુજાઓ છે ને, એક બાજુની ભુજાઓ ટૂંકી હોય, આ ટૂંકી ભુજાઓ, અને બીજી બાજુની ભુજાઓ કેવી હોય છે? લાંબી હોય છે. આને સબ મેટાસેન્ટ્રિક કહેવાય. ટેલોસેન્ટ્રિક, ટેલ એટલે પૂંછડી. એનો મતલબ કે સેન્ટ્રોમિયર ક્યાં છે? પૂંછડીના ભાગે. આ રંગસૂત્રની પૂંછડીના ભાગે સેન્ટ્રોમિયર છે. પૂંછડી એટલે અંત ભાગે, છેડાના ભાગે સેન્ટ્રોમિયર છે. એટલે આમાં એક જ બાજુએ તમને ભુજા દેખાશે, બીજી બાજુએ નામ પૂરતી દેખાય અથવા તો ન દેખાય, અને ટેલોસેન્ટ્રિક કહેવાય છે. છેલ્લો પ્રકાર સબટેલોસેન્ટ્રિક. જેમ અહીંયા મેટાસેન્ટ્રિક પછી સબ મેટાસેન્ટ્રિક હતું. મેટાસેન્ટ્રિક એટલે મધ્ય ભાગે, સબ એટલે મધ્યથી થોડું દૂર. એમ અહીંયા ટેલોસેન્ટ્રિક એટલે છેડાના ભાગે, અંત ભાગે, અને સબટેલોસેન્ટ્રિક એટલે અંત ભાગથી નજીક, અંદરના ભાગે. આ અંત ભાગે હતું ને, થોડું અંદર આવે છે, અંત ભાગથી નજીક. આ સેન્ટ્રોમિયર. અને સેન્ટ્રોમિયર ક્યાં છે? અંત ભાગથી નજીક. એટલે શું થશે? એક ભુજા છે ને અત્યંત ટૂંકી, આ એકદમ ટૂંકી ભુજા, અને એક બાજુની ભુજા અત્યંત લાંબી, આ ટૂંકી ભુજા અને આ લાંબી ભુજા. આને શું કહેવાય છે? સબટેલોસેન્ટ્રિક. અને સબટેલોસેન્ટ્રિકનું બીજું નામ શું છે? એક્રોસેન્ટ્રિક. તો આ રીતે તમને
ઘણી વખત 3 માર્ક્સમાં અથવા તો ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય. સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના પ્રકાર. એકદમ સહેલું. આકૃતિઓ પણ ઘણી વખત પૂછાય, MCQમાં પણ પૂછાય છે, યાદ રાખજો. ફરી એકવાર કયા પ્રકાર પડ્યા? મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, ટેલોસેન્ટ્રિક, સબ ટેલોસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિક રંગસૂત્ર ક્યાં હોય? મધ્ય ભાગે. બંને બાજુની ભુજાની લંબાઈ કેવી? એક સરખી. સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર ક્યાં છે? મધ્યથી થોડું દૂર, એક બાજુની ભુજા થોડી ટૂંકી, બીજી બાજુની લાંબી. ટેલોસેન્ટ્રિક સેન્ટ્રોમિયર ક્યાં? ટેલ, પૂંછડીના ભાગે, છેડાના ભાગે, એટલે એક જ બાજુએ તમને ભુજાઓ જોવા મળશે. સબ ટેલોસેન્ટ્રિક અથવા તો એક્રોસેન્ટ્રિક સેન્ટ્રોમિયર ક્યાં? આ છેડાથી અંદરના ભાગે, એટલે અંત ભાગથી થોડું નજીક, એટલે એક બાજુની ભુજા એકદમ ટૂંકી અને બીજી બાજુની ભુજા એકદમ લાંબી. તો આવા 4 પ્રકારના રંગસૂત્ર કોષની અંદર જોવા મળે છે. આપણી અંદર પણ 23 જોડ રંગસૂત્ર છે ને, એ 23 જોડ રંગસૂત્ર આ 4 પ્રકારના જ બનેલા છે. એટલે દાખલા તરીકે પહેલી જોડ હોય તો મેટાસેન્ટ્રિક હોય, અથવા તો બીજી જોડ સબ મેટાસેન્ટ્રિક, ત્રીજી જોડ કંઈક એક્રોસેન્ટ્રિક, આ 4માંથી જ હોય. આપણી અંદર આ 23 જોડ રંગસૂત્ર છે એ આ 4 પ્રકારના જોવા મળે છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે પહેલી જોડનો કેવો હશે? મેટાસેન્ટ્રિક હશે કે સબ મેટાસેન્ટ્રિક? પછી બીજી જોડનો ટેલોસેન્ટ્રિક હશે કે એક્રોસેન્ટ્રિક? આવા પ્રશ્ન થાય. એનો જવાબ આપણે 12મા ધોરણમાં આપીશું. આપણા 23 જોડ રંગસૂત્રને આપણે આ રંગસૂત્રના પ્રકારના આધારે વર્ગીકૃત કરી દઈશું કે ભાઈ પહેલી જોડ આવી છે, બીજી જોડ આવી, ત્રીજી જોડ આવી. આવી રીતના 23 જોડને આ 4 પ્રકારના આધારે આપણે ગોઠવી દઈશું. પણ એ 12મા ધોરણમાં, અત્યારે નહીં. અત્યારે એક વધારાની બાબત તમને કહી દઉં, આ બધું જ રંગસૂત્ર વિશે ડિટેલમાં જીનેટિક્સમાં 12મા ધોરણમાં આપણે ભણવાનું છે. એટલે અહીંયા ઉપર છેલ્લો અભ્યાસ છે. હવે બીજી એક બાબત તમને કહી દઉં કે ભાઈ આપણે આ જે કોષમાં રહેલા રંગસૂત્રોની વાત કરીએ છીએ ને, એમાંથી 2 રંગસૂત્ર બહુ મોટા છે. કયા? એક નામ કહી દઉં, આવશે 12મા ધોરણમાં, સમજાવીશ તમને. એક લેમ્બ્રસ રંગસૂત્ર અને બીજું પોલિટીન રંગસૂત્ર. આ બંને રંગસૂત્ર મોટા કદના છે. એમાં સૌથી મોટામાં મોટો રંગસૂત્ર કયો? MCQમાં પણ તમને પૂછાય તો કહો લેમ્બ્રસ રંગસૂત્ર, લાર્જેસ્ટ ક્રોમોસોમ. કોષમાં રહેલો સૌથી મોટામાં મોટો રંગસૂત્ર લેમ્બ્રસ રંગસૂત્ર. અને એના પછી બીજા નંબરનો મોટો રંગસૂત્ર એટલે પોલિટીન રંગસૂત્ર. આ પહેલા નંબરનો ફર્સ્ટ લાર્જેસ્ટ ક્રોમોસોમ લેમ્બ્રસ રંગસૂત્ર, અને સેકન્ડ લાર્જેસ્ટ એના પછી બીજા નંબરનો મોટો રંગસૂત્ર કહો પોલિટીન રંગસૂત્ર. આ બંને અત્યારે MCQ માટે યાદ રાખજો. એની રચના કેવી હું તમને આગળ શીખવાડીશ. તો અહીંયા આપણે કોષ કેન્દ્રની અંદર આવેલ રંગસૂત્ર સાથે આખા કોષ કેન્દ્રનો પરિચય પૂરો કર્યો. હવે તમને ખબર પડી ગઈ કે કોષ કેન્દ્રમાં શું હોય. કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ હોય, એની અંદર કોષ કેન્દ્ર રસ હોય, કોષ કેન્દ્ર રસમાં કોષ કેન્દ્રિકા હોય, અને એના સિવાય રંગસૂત્ર દ્રવ્ય હોય. જો તમે આંતર અવસ્થામાં જોશો ને તો તમને આવું રંગસૂત્ર દ્રવ્ય દેખાશે, પણ વિભાજન અવસ્થાના કોષ જોશો તો તમને આવા સ્પષ્ટ રંગસૂત્ર દેખાશે. એ રંગસૂત્રમાં શું હોય થોડો પરિચય આપીએ, બાકી 12મામાં વધારે ભણવાનું છે. તમે કોઈ પણ લાક્ષણિક રંગસૂત્ર લેશો તો એમાં એક આવી પ્રાઇમરી કોન્સ્ટ્રિક્શન એટલે કે ખાંચ હશે, જેને આપણે શું કહીએ છીએ? સેન્ટ્રોમિયર. અને એ સેન્ટ્રોમિયરમાં, પ્રત્યેક સેન્ટ્રોમિયરમાં આવી બીમ જેવી, તકતી જેવી ઉપસેલી રચના દેખાશે, જેને કાઇનેટોકોર કહેવાય. એનો ઉપયોગ ક્યારે થાય? કોષ વિભાજન દરમિયાન. કોષ વિભાજન દરમિયાન જ્યારે ત્રાગતંતુઓ જોડાય છે ત્યારે આ ત્રાગતંતુઓ રંગસૂત્ર સાથે આ કાઇનેટોકોરની જગ્યાએ જોડાય છે. આ એક જ ખાંચ ઘણા રંગસૂત્રમાં નથી હોતી. ઘણા રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર જેવી બીજી ખાંચ પણ જોવા મળે છે, જેને સેકન્ડરી કોન્સ્ટ્રિક્શન કહેવાય છે. અને બીજી ખાંચ મોટે ભાગે ક્યાં જોવા મળે? આ ભુજાના છેડાના ભાગે. અને જ્યાં ભુજાના છેડાના ભાગે ખાંચ જોવા મળે છે ને, ત્યાં આવો બહિરુદ્ધ ભેદ ઉપસેલો વિસ્તાર દેખાય છે. એ ઉપસેલા વિસ્તારને શું કહેવાય છે? સેટેલાઇટ કહેવાય છે. પુસ્તક પ્રમાણે કેટલાક રંગસૂત્રોમાં ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિતીયક રચના દેખાય છે, જેને આપણે સેટેલાઇટ કહીશું. આ અભિરંજિત નથી થતી. જે રંગસૂત્રમાં આવું સેટેલાઇટ હશે એ રંગસૂત્રને આપણે સેટેલાઇટ રંગસૂત્ર કહીશું. ટૂંકમાં એને સેટ રંગસૂત્ર અથવા તો માર્કર ક્રોમોસોમ કહેવાય. આપણી અંદર આવા 5 જોડ સેટ રંગસૂત્ર આવેલા છે. કઈ 5 જોડ? 13મી, 14મી, 15મી, 21મી અને 22મી જોડના રંગસૂત્ર છે.
એમાં આવું સેટેલાઇટ આવેલું છે. આ સેન્ટ્રોમિયરના આધારે આપણે રંગસૂત્રના પ્રકાર પાડી શકીએ છીએ. મુખ્ય 4: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, ટેલોસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિક એટલે સેન્ટ્રોમિયર ક્યાં ગોઠવાયેલું છે? મધ્ય ભાગે, બંને ભુજાઓની લંબાઈ એકસરખી. સબમેટાસેન્ટ્રિક એટલે સેન્ટ્રોમિયર મધ્યથી થોડું દૂર, એક બાજુની ભુજા થોડી ટૂંકી તો બીજી બાજુની લાંબી. ટેલોસેન્ટ્રિક સેન્ટ્રોમિયર છેડાના ભાગે છે એટલે એને ટેલોસેન્ટ્રિક, ટેલ પૂંછડી કહેવાય છે. સબ ટેલોસેન્ટ્રિક સેન્ટ્રોમિયર છેડાના અંત ભાગથી થોડું અંદર નજીક આવેલું છે એને સબ ટેલોસેન્ટ્રિક અથવા તો એક્રોસેન્ટ્રિક કહેવાય છે. તો આ રીતે સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે આપણે રંગસૂત્રના પ્રકાર પાડી શકીએ. બે સૌથી મોટા રંગસૂત્ર, એમાં સૌથી મોટામાં મોટો રંગસૂત્ર કયો? લેમ્બ્રસ રંગસૂત્ર, અને બીજા નંબરનો પોલિટીન રંગસૂત્ર. તો અહીંયા આપણે કોષમાં રહેલી વિવિધ અંગિકાનો અભ્યાસ પૂરો કર્યો. પણ આ સિવાય તમને કોષની અંદર કેટલીક પટલમય રચના ધરાવતી સૂક્ષ્મ પુટિકાઓ દેખાશે. આ બધી અંગિકાઓ સિવાય કોષરસમાં તમને એક પટલ ધરાવતી સૂક્ષ્મ પુટિકાઓ જોવા મળશે. આ એક પટલથી આવરિત સૂક્ષ્મ પુટિકાઓને સૂક્ષ્મકાય કહેવાય છે, માઇક્રોબોડીઝ. આ સૂક્ષ્મકાય વનસ્પતિ અને પ્રાણી બંને કોષમાં જોવા મળે છે. અને આ એક પટલ ધરાવતી જે સૂક્ષ્મકાય નામની રચના છે ને, એમાં વિવિધ ઉત્સેચકો આવેલા છે. આ સૂક્ષ્મકાય કઈ છે? ઉદાહરણ તરીકે લાઇસોઝોમ્સ, પેરોક્સિઝોમ, ઓક્સિઝોમ્સ વગેરે આ બધી સૂક્ષ્મકાય કહેવાય. લાઇસોઝોમ્સ પણ એક સૂક્ષ્મકાય છે, કારણ કે એમાં પણ એક જ પટલનું આવરણ છે અને એની અંદર શું રહેલા છે? વિવિધ પ્રકારના ઉત્સેચકો. તો અહીંયા આપણે ચેપ્ટર 8 આપણી કોષ એક સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ, એનો અભ્યાસ, એનો પરિચય પૂરો કર્યો. આટલા અભ્યાસ સાથે હવે એક સારાંશવાળી વાત કરીએ તો આપણે આટલો જે અભ્યાસ કર્યો ને, એમાં કેટલીક અંગિકાઓ છે એમાં 2 પટલ હતા, કેટલીક અંગિકાઓમાં 1 પટલ હતું, અને કેટલીક રચનાઓ અથવા તો અંગિકાઓ એવી હતી કે જેમાં પટલ જ નહોતા. તો પટલના આધારે આપણે અંગિકાનું એક વર્ગીકરણ જોઈ લઈએ સારાંશ રૂપ, જે તમને ક્યાંક MCQમાં પૂછાતું હોય છે. MCQ માટે પુસ્તકમાં નથી આપ્યું. ચલો આપણે અત્યાર સુધી જે અંગિકાઓ ભણ્યા એમાંથી પટલના આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ. પટલના આધારે અંગિકાઓ ખાલી જાણ પૂરતું એટલે કહું છું કે ઘણી જગ્યાએ MCQમાં આના ઉપરથી પ્રશ્ન પૂછાતા હોય છે, એટલે જાણ પૂરતું તમને આપું છું, જરૂરી છે આમ તો. પહેલું બેવડા પટલવાળી અંગિકા. બેવડા પટલવાળી અંગિકા, એક પટલવાળી અંગિકા અને પટલ વિહીન અંગિકાઓ. અંગિકાઓ અથવા તો રચના, અંગિકાની રચના. બેવડા પટલવાળી અંગિકા, એક પટલવાળી અંગિકાઓ. એટલે આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એના ઉપરથી તમારે જ મને જવાબ આપવાનો છે કે ભાઈ કઈ અંગિકા બેવડા પટલવાળી હતી. ચલો કહી શકો. બેવડા પટલવાળી અંગિકા કઈ ભણ્યા તમે અત્યાર સુધી? યાદ છે? તમને બધાને યાદ હશે. એક તો કણાભસૂત્ર, બીજું હરિતકણ અને ત્રીજું, બોલો બોલો ત્રીજું, કોષ કેન્દ્ર. એમાં 2 પટલ હતા. હો, યાદ રાખજો. એક હરિતકણ, બીજું કણાભસૂત્ર અને ત્રીજું કોષ કેન્દ્ર. આપણે જે ભણ્યા એમાં આ 3 અંગિકાઓ બેવડા પટલવાળી હતી. ચલો એક પટલવાળી અંગિકા કઈ? આપણે હમણાં જ યાદ કરી, આર્યા સૂક્ષ્મકાય, એમાં એક જ પટલ હોય. લાઇસોઝોમ એક જ પટલ હોય.
સૂક્ષ્મકાય. જો કે લાઇસોસોમ્સ એમાં આવી જાય, પણ હું અલગથી લખું છું. પુસ્તકમાં અલગ ટાઇટલ આપ્યું છે, એટલે પુસ્તકમાં લાઇસોસોમ્સ પણ અલગ લખ્યું છે અને સૂક્ષ્મકાય પણ અલગ લખ્યું. એના સિવાય આ તો આપણને પુસ્તકમાં આપ્યું એટલે તમને યાદ રહી ગયું, પણ એના સિવાય પણ આપણે જે ભણ્યા ને એમાંની અમુક અંગિકાઓ એક જ પટલવાળી હતી. યાદ કરો જોઈએ, આવશે યાદ? કઈ હતી? ચલો મને કહો. હું તમને કહી દઉં, થોડું નવું લાગશે એટલે. અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય અને જે હરિતકણમાં થાઇલેકોઇડ હતા ને એ બધામાં એક જ પટલ હતું. આવા તમને એમસીક્યુ પૂછાય એટલે ખાસ યાદ રાખજો. અમુક જાણીતું યાદ આવી જશે, પણ આ થોડું વધારાનું પરિચય હું તમને આપું છું, એમસીક્યુમાં કામમાં લાગે એટલે. તો એક પટલવાળી અંગિકાઓ કઈ? સૂક્ષ્મકાય, લાઇસોસોમ્સ, અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય અને થાઇલેકોઇડ. ચલો પટલવિહીન અંગિકા જલ્દી જલ્દી યાદ આવી જશે. હો, કઈ કઈ પટલવિહીન અંગિકા? બેને તો તમે બધા ઓળખો જ છો, રિબોસોમ્સ અને તારા કેન્દ્ર. રિબોસોમ્સ, તારા કેન્દ્ર, આ બંનેને તો તમે જાણો છો. એના સિવાય આપણે ભણ્યા એમાંથી કઈ પટલવિહીન કોઈ રચના, કોઈ અંગિકા તમને યાદ છે? એમાંથી આપણે જે ભણ્યા એમાંથી કોષ કેન્દ્રિકા, એમાં પટલ નહોતું, યાદ છે ને? એટલે આ પટલ વગરની રચના છે. ને બીજું કોષરસ કંકાલ. બરાબર. તમે એટલે વધારાનું તમને આપ્યું કેમ કે આના ઉપરથી નીટ વગેરેમાં એમસીક્યુ આવતા હોય છે, તો તમને યાદ રહે તમે જે ભણ્યા એમાંથી કઈ અંગિકામાં કેવા પ્રકારના પટલ હતા. ફરી એકવાર કહી દઉં, આપણે જે બધી અંગિકાઓ ભણી એમાંથી કેટલીક બે પટલવાળી હતી, કેટલીક એક પટલવાળી અને કેટલાકમાં તો પટલ જ નહોતું. તો જે બે પટલવાળી અંગિકા હતી એ કઈ હતી? હરિતકણ, કણાભસૂત્ર અને કોષ કેન્દ્ર. એક પટલવાળી અંગિકા કઈ? સૂક્ષ્મકાય બધી, લાઇસોસોમ્સ પણ એમાં આવી જાય. આ સિવાય અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય અને થાઇલેકોઇડ. પટલવિહીન અંગિકાઓ કઈ? બે તો તમને આવડે જ છે, રિબોસોમ્સ, તારા કેન્દ્ર. એ સિવાય કોષ કેન્દ્રિકા અને કોષરસ કંકાલ. તો અહીંયા સાથે આપણે ચેપ્ટર 8 કોષ એ સજીવનો એક એકમ અભ્યાસ પૂરો કર્યો. બેઝિક અભ્યાસ હતો. હવે આપણે એક નવા યુનિટની, નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે, પણ નવા દિવસે આપણે બાયોકેમિસ્ટ્રીની શરૂઆત કરીશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજના દિવસ પૂરતું આપણે આટલું જ રાખીશું.